એક પાણીદાર ઘોડો લઈને ઘોડાનો માલિક ગામ નગરે નગરે ફરે ને એને એમ કે કોઈ પારખું ને ઘોડો વેચું. બહુ જગ્યાએ ફર્યો, બહુ શહેરમાં, પણ એની કિંમત થઈ નહીં. એને ઘરેથી નીકળ્યો ત્યારે નક્કી કરેલું કે 1000 રૂપિયાથી નીચે નથી આપવાનું. એ જમાનામાં 1000 રૂપિયા વધારે કહેવાતા હશે. એક રજવાડે ઘોડો માલિકને પસંદ આવી ગયો ને એને કીધું કે ઘોડો તો સરસ છે પણ તું આવી પકડે ના ચાલે, હું તને 999 રૂપિયા આપું. પેલો કે ના, 1000 થી 1 રૂપિયો ઓછો નહીં. આખો દિવસ રકઝક ચાલી. પેલાએ 999 કીધા, ના પાડી. પેલો સવારે નિરાશ થઈને ઘોડો લઈને બીજે ગામ જવા ચાલ્યો. એટલે એક જણાએ કીધું કે હવે ઢીલો થઈ ગયો છે, 999 આપી દેવો હતો ને. એટલે કે એનો ઢીલો નથી થયો. આ રજવાડું આવડો મોટો ડાયરો ભરીને બેઠું છે ને ઘરનો રૂપિયો આપીને રૂપિયાનો ફેર ભાગનાર અને એક મિત્ર નથી. અને ખરા સમયે ખરું કોણ કહેશે? રૂપિયાનો ફેર ભાગે એવો એક મિત્ર રાખવો. એનો ક્યાં ટેક્સ આવે છે? દિલ ખોલા હોતા અગર અપના યારો છે તો ના ખોલના પડેગા ઓજારો છે. સારો મિત્ર રાખજો.